ગાઈઝ એ લોકો બધા લેટ આવ્યા હતા એટલે એ લોકો બધા પાછળ છે. બધા આવી તો રહ્યા છે, બધા એન્ટ્રી તો લે છે ધીમે ધીમે. તું અહીંયા આવતો રે ઘડીક અમાર બેન વચ્ચે. બસ આવવાની હતી ત્યાં. ગુડ મોર્નિંગ જિગ્નેશભાઈ આપણને મળી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. અને રિદ્ધુન કિશુ ને એ લોકો પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા મોટા મોટા ક્રિએટરો બધા આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે બહુ દિવસ પછી વ્લોગ આવી રહ્યો છે. કેમ કે અમે લોકો થોડાક કામમાં હતા અને હમણાંથી કેવું છે કે વ્લોગ લઈએ ને તો એડિટિંગનો ટાઈમ નથી રહેતો અથવા તો અડધો વ્લોગ આવે છે, એટલે હમણાંથી વ્લોગ શૂટ નથી કરતા. અને અત્યારે આજે મેં વ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો આજે અમે લોકો જવાના છીએ કુંભલગઢ, મતલબ કે આજે રાત્રે મોડા જવાનું છે. એટલે અમે અહીંયાથી માસીના ઘરે બપોર પછી જતા રહેવાના છીએ. એ રીતનું કંઈક છે. હું આગળ જે થશે એ તમને બતાવીશ. અને અત્યારે અમે લોકો ઉઠીને ક્યારના રેડી થઈ ગયા છીએ અને અહીંયા જો આ ભાઈ એમની હજી મોર્નિંગ થઈ જ નથી, બગાસા ખાય છે હજી. જો એની મોર્નિંગ હજી નથી થઈ, કેમ કે એ ભાઈ રાત્રે સૂવે નહીં એટલે દિવસે સૂઈ રહે. અને અમે લોકો બસ જમવાની એની તૈયારી કરીએ છીએ. અને અત્યારે જમવાનું ને એવું રેડી કરી દઉં, પછી હું આગળ બતાવું કે આજે શું કરીએ છીએ અને અમે ક્યાં ક્યાં જવાના છીએ. બરાબર? તો ગાઈસ જો અત્યારે આપણે લોકો રસોઈને એવું બધું બનાવીને હવે મમ્મી ગયા હતા હેર કટ કરાવવા. તો જો મમ્મીએ હેર કટ કરાવી દીધા છે. કેવું રહ્યું? હેર હતા જ ઓછા એટલે તો તોય કટ થયા ને, તોય કટ કરાવી તો દીધા ને તમે. અને ગાઈસ જમવાનું બની જાય એટલે આપણે જમીને એવું કરી લઈએ. અને જો જમવામાં છે આ છે ટુંડેરા બટેકાનું ટીંડોરા બટેકાનું રોટલી. અને જમીને પછી આપણે પણ જવાનું છે હેર વોશ કરાવવા. તો અત્યારે તો પહેલાં જમવાનું ને એવું બનાવી દઈએ, પછી જમીન મળીએ. અને બસ આજે રીલ્સને એવું હજી શૂટ કરવાનું બાકી હતું, પણ હવે સાંજે શૂટ કરશું. અત્યારે તો આ ભાઈ જો ઉઠીને સીધા નીચે રમવા માંડ્યા છે ખાઈ પીને. નહીં મન ક્યાં બોલાવે છે? એ નવી ટી શર્ટ પહેરી લીધી છે. ઓ મન, કોણ બોલાવે તને? ક્યાં બોલાવે છે? ઊંચું તો જો. અને ભાઈને અત્યારે ટાઈમ નથી, રમવાનું છે. ચાલો આપણે રોટલીને ઉપર લઈએ, પછી આગળ મળીએ. તો ગાઈસ બપોરે તો આપણે જમવાનું બતાવ્યું હતું તમને, અને પછી અમે લોકો હું જો હેર વોશ કરાવી ગઈ હતી. અને અત્યારે આપણે લોકો નીકળીએ છીએ માસીન ઘરે જવા. અને અહીંયા જો બેગ ભરાઈ ગઈ છે અને આ બધી મમ્મી નીચે સામાન લઈને જાય છે. અને હવે આપણે બેગને એવું કમ્પ્લીટ થઈ ગયું. પહેલાં આપણે માસીન ઘરે જવાનું છે, રેખા માસીન ઘરે. તો અત્યારે તો અમે લોકો બેગ લઈને નીચે ઉતારીએ, પહેલાં ઉબર બોલાવીએ, પછી આગળ મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે માસીન ઘરે જવા માટે. હવે ડાયરેક્ટ અમે લોકો જયશ્રી માસીન ઘરે જ જઈએ છીએ. અને આપણી સાથે મમ્મી પણ છે. અને મમ્મી કેવું રેડી? બધું રેડી છે. કંઈ રહી ના જાય તો ના કંઈ નહીં રહી જાય. અને બસ નીકળી ગયા અત્યારે. અને અત્યારે જયશ્રી માસીન ઘરે જઈએ છીએ અને જયશ્રી માસીન ઘરે રોકાવાના છીએ. ત્યાંથી જ પછી આગળ આપણો ટ્રીપ સ્ટાર્ટ થશે. તો અત્યારે તો નીકળી ગયા અને આગળ બીચ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને જો બેગ લઈને આપણે નીકળીએ છીએ. 4:30 થઈ ગયા છે અને મમ્મીની ઘડિયાળ ખોવાઈ ગઈ છે અત્યારમાં, તો ગોતીએ છીએ. અને અત્યારે 4:30 આપણે પહોંચવાનું છે. તો હવે ચાલો જલ્દી નીકળીએ, પછી આગળ જઈને મળીએ. મળી ગઈ જો વ્લોગ ચાલુ થયો ને એટલે ઘડિયાળ મળી ગઈ. ચલો માસી જઈ ખોડિયાર મળીએ. માસી અમને મૂકવા આવે જ છે એટલે મળીએ. ચલો. તો ગાઈઝ અમે લોકો તો પહોંચી ગયા છીએ ફાઇનલી જ્યાં બસ આવવાની હતી ત્યાં. ગુડ મોર્નિંગ જિગ્નેશભાઈ આપણને મળી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. અને રિદ્ધુન કિશુ ને એ લોકો પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. બધા મોટા ક્રિએટરો બધા આવ્યા છે. અને હેલો. અને બસ હજી નથી આવી આપણી. કેમનું છે બસનું?
બસ આવે જ છે અત્યારે. બસ આવી ગયા છે. હા આપણે તો ટાઈમ પર છીએ, બસ ટાઈમ પર નથી. આમાં પાછળ બેસી જઈએ. ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ છે અને બધાય દોડવા જ માંડ્યા છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે. એકચ્યુઅલી ટાઈમ બહુ જતો રહ્યો એટલે લેટ બહુ થઈ ગયું છે, તો બધાય હવે ભાગવા માંડ્યા ફટાફટ. તો ગાઈસ ફાઇનલી બસમાં બેસીને અમે લોકો તો નીકળી ગયા છીએ કુંભલગઢ જવા માટે અને આપણી સાથે જિગ્નેશભાઈની બધાય છે, બધાય બેસી ગયા. હવે અવાજ આવતો નથી કોઈનો. કેમનું છે જિગ્નેશભાઈ? કેમ છો? મજામાં? હા, હમણાં થોડું છે ને આપણે કેમ છો કે શું છે એમ બોલીએ. હમણાં થોડા રાજસ્થાનમાં આવજો ને એટલે સા થઈ જાય. વધારો સા, આવો સા, જાવો સા, ખાવો સા. અને અવાજ બધાનો બંધ થઈ ગયો આવતો. હવે બધા થાકી ગયા નહીં? બધા બસમાં બેસીને હવે થાકી ગયા છે. હમણાં હજી એક ગેંગ બાકી છે આવવાની, એ લોકો આવશે એટલે ઓર અવાજ થશે, પછી અવાજ લાગશે. ગાઈઝ એ લોકો બધા લેટ આવ્યા હતા એટલે એ લોકો બધા પાછળ છે. બધા આવી તો રહ્યા છે, બધા એન્ટ્રી તો લે છે ધીમે ધીમે. તું અહીંયા આવતો રે ઘડીક અમારી બેન વચ્ચે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આપણે બધા ઊભા ઊભા જવાનું છે. હાય મીત. આપણી સીટ કાં? ગુડ મોર્નિંગ. મજામાં? જય શ્રી કૃષ્ણ. શિલ્પાબેન કેમ છો? તો છે જગ્યા કે અમારું ઉપર રહેવાનું છે? નથી પાછળ સાસુજી કેમ છો? પાછળ. એટલે મિત્રો ધ્યાન રાખવું, બારી થોડી ખુલ્લી રાખવી તો બધું જોવા મળશે. ઓકે. પછી કહેતા નહીં રહી ગયા. અને હા, તમારા કાચની સાઈડથી જમણી બાજુમાં ઇન્દ્રોડા પાર્ક આવશે. મિત્રો જો અત્યારે રસ્તામાં ઉતરી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. અને કેવું રહ્યું રસ્તામાં? ભૂખ લાગી છે ને તો કંઈ નહીં, જો આ બધા બ્લોગ ઉતારવા માટે ફરે છે, આમથી આમ ને આમથી આમ દોડે છે. અને આ લોકો જો કેમેરા બધા છે ને અહીંયા મોલ જોડે ઊભા છીએ. અને એક્શન કરે છે સંજુ બાબા. કેમ જો મજા? તો કરે યાર, વિડીયો લઉં છું એમ ચશ્મા પહેર લઉં. પહેરી લો. હા બાબા. એક એસપી અસલમનો ડાયલોગ થઈ જાય. એ અંદર ચલા જાઓ મર જાયગા એ. અને ગાઈસ જો અત્યારે આપણે તલોદમાં આવી ગયા છીએ રેસ્ટોરન્ટ નાસ્તો કરવા માટે. નાસ્તા હાઉસ છે અને અહીંયા હવે આપણે બધા બેસી ગયા છીએ. હવે જોઈએ શું શું નાસ્તો હોય છે અહીંયા. ગુડ મોર્નિંગ ગાઈસ. તો વહેલા ગુડ મોર્નિંગ તો કહી દીધું પણ અમે લોકો જો કુંભલગઢ જવા માટે નીકળ્યા છીએ. પણ કુંભલગઢ પહેલાં અમે તલદોમાં સ્ટોપ લીધું છે અને તલદો બહુ સરસ જગ્યા છે નાસ્તો કરવા માટેની. તો બસ અત્યારે તો ત્યાં ઊભા છીએ અને મસ્તનો નાસ્તો કરી લઈએ બધા. અને જો નાસ્તો કરવા માટે અહીંયા પહોંચી ગયા છીએ આપણે. અને બધા અહીંયા બ્લોગ ઉતારે છે ને નાસ્તો થાય છે રેડી. તમારે શું ખાવાનું છે બોલો? આપણે થેપલા થેપલા ખાવાના? હા, ગુજરાતી જે થેપલા હા. અને જો અહીંયા કુસુ ને મમ્મી ને બધા બેઠા છે. જો મિત્રો અત્યારે નાસ્તો કરી અને બધા ક્રિએટરો બેસી જાય છે અંદર અને આપણે બી જઈએ બસની અંદર અને જઈએ રાજસ્થાન તરફ પાછા. અને જો આ મોલમાં નાસ્તા માટે ઊભી રાખી હતી તલોદમાં, એટલે હવે નાસ્તો કરી અને આપણે જઈશું રાજસ્થાન પાછા રવાના.
ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ નમોકા રિસોર્ટ પર અને રિસોર્ટમાં હવે જો બધા અત્યારે ઉતરવાની તૈયારી કરે છે. બસ જો ઉતરી ગઈ છે અહીંયા રિસોર્ટમાં. જો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નમોકા રિસોર્ટમાં અને રિસોર્ટમાં અત્યારે પહોંચી અને આપણે અને બધા જો અત્યારે વિડીયો ઉતારવા માંડ્યા. બધા વિડીયો ઉતારવા માંડ્યા અને આ રિસોર્ટ છે. અને જો વરસાદ બી ચાલુ થઈ ગયો છે. અમે ઉતર્યા તરત જ